જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ મારા યુટ્યુબ ફેમિલી, મારા સ્વીટ ફેમિલી. વહેલી સવારના તમને બધાને જય સ્વામિનારાયણ. ભાઈ વરસાદ આવી ગયો છે મસ્ત. ભાઈ અમે રાજકોટવાળા બહુ સંતોષી, બે છાપટા આવે એટલે રાજી થઈ જાય, બસ એટલામાં સંતોષ માની લીધો. તો ભાઈ મસ્ત વાદળા અને વરસાદ ને થઈ ગયો છે એકદમ. અને અમે સપા દૂધવાળાની વાટ જોવે છે, દૂધવાળો આવે એટલે દૂધ લઈને કે પછી બહાર જવું પડશે લેવા ડેરીએ. અને જો અહીંયા આખટાણે પાણી ભરાઈ ગયું, એક જરીક ઝાપટું જ આવ્યું છે અને પાણી ભરાઈ ગયું જો છે ને. સામેથી બસ પણ આવે છે, સ્કૂલ બસ. અત્યારે ફળિયું જો અસ્ત વ્યસ્ત છે ને મારા માતાજી તો જે રાજી થયા છે એટલા માહિતે છે કેવા અહીંયા આવીને બિચારા રાજી થઈ ગયા. અને દૂધ વાળા ભાઈ આવ્યા છે, ઉમેશ પપ્પા દૂધ લે છે. દૂધ ગયું, લાવો લઈ લઉં. હા એવરીવન, ગુડ મોર્નિંગ. 10:30 વાગ્યા છે. ફરી સ્વાગત છે તમારા બધાનું મારા ઘરે, મારા દિલમાં, મારા બ્લોગમાં. તો બસ કામ બધું થઈ જ ગયું છે અને નાસ્તો પાણી થઈ ગયું. દવા જસ્ટ હમણાં મેં ઉમેશ પપ્પાએ ખાધી છે, ભાઈ તો ખાવી જ પડે, ગમે એ હવામાન હોય આપણે તો આપણું ચાલુ જ રાખવાનું. તો ચાલો, કપડાં બધા ધોવાઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે. થોડું કામ બાકી છે, ચા નાસ્તાના વાસણ બાકી છે, પોતા જે છે એ ધોવાના બાકી છે. તો ચાલો હવામાન બતાવો. હવામાન તો બાકી ઝકાસ છે, મસ્ત છે, પણ પછી વરસાદ થયા પછી કેવું છે એ તમને બતાવું. બસ કપડાં મારા આવા કંઈક ધોવાઈ ગયા છે, ફળિયું ધોવાનું છે, મસ્ત લાદી થઈ ગઈ છે, પોતું ધોવાનું બાકી છે અને આ ફળિયું ધોવાનું બાકી છે. ચા પાણીના નાસ્તા બાકી છે, આ રીતે બધું ધોવાનું બાકી છે. તો જો ભાઈ વરસાદ જ્યારે ન આવ્યો હોય ને ત્યારે બહુ મજા આવે, હવામાન મસ્ત હોય અને એમ થાય કે ક્યારે વરસાદ આવે. વાદળિયું હવામાન હોય, કોયલ બોલતી હોય, મોરલા બોલતા જો કે અહીંયા નથી. અને થઈ જાય પછી જો આવી હાલત જો છે ને, બહાર નીકળાય નહીં એવું, માંડ હલાય. જો હાલવામાં ચૂક્યા એટલે લપટા, નકરો ગારો ગારો છે ને, ગંદુ નકરું ચારે કોર. કેવું છે હવામાન મસ્ત. સામે ઝાડું દેખાય છે, ફૂલ કેટલા મસ્ત છે, લીલું છમ ચારે કોર છે મસ્ત. પણ ગારો જોઈને મજા નથી આવતી. તો અહીંયા બધું મારે ધોવાનું છે, ધોઈ નાખું. ફ્રેન્ડ્સ જોયું ને કે વરસાદ પહેલાં અને વરસાદ આવતો ત્યારે કેવી મજા આવે. ઓલા જેવું છે કે લગ્ન ન થાય ત્યારે ખૂબ મજા આવે, નવા નવા લગ્ન થાય ત્યારે તે બધાને ગમે. અને પછી જે બાકા ઝીકી થાય એકબીજાના માથા ભાંગે એવા થઈ જાય. તો એવું છે કે વરસાદ પછી જો ગારો જો ને કેવો થઈ ગયો છે, ખરાબ છે, પગ મૂકવો ન ગમે. તો ચાલો પોતા મારે ધોવા છે એ ધોઈ નાખું, વાસણ ઉટકવા છે એ ઉટકી નાખું અને ફળિયું મારું છે એ ધોઈ નાખું. બાકી માતાજી તો અમારે એને જલસા કરે છે રૂમ જુમ વરસાદના. અને કાલે વરસાદ આવ્યો હતો, રાતે આવ્યો તો મસ્ત આવ્યો હતો. વરસાદમાં નાહી, કારણ કે મને હળાઈ બહુ જ થઈ ગઈ છે, મજા આવી નાહવાની. તમારે ત્યાં તો બહુ જ હશે એને. અમારે તો હજી સ્ટાર્ટ થયો છે, બીજો વરસાદ પડ્યો થોડો થોડો. ચલો થોડું કામ છે કરી નાખે મસ્ત મજાનું. જય સ્વામિનારાયણ ઉમેશ પપ્પા, મજા છે ને? હવામાન કેવું સરસ ઠંડુ થઈ ગયું કા, એકદમ ઊંઘ આવી જાય એવું. રાતે તે હુતા ભેગી ઊંઘ આવી જાય કા, મજા આવે છે ને? વરસાદ પાણી સારો છે અહીંયા. બહુ જોતોય નથી કા, ને હેરાન થઈ જાય, બાકા ઝીકી બોલાઈ જાય કા. તો ચાલો થોડા કામ કરી લે. દવા પી ગયા ને તમારી? હાલો મારું કામ છે પતાવી લઉં. મસ્ત મજાનું ફળિયું ધોવાઈ ગયું છે, પોતા ધોવાઈ ગયા છે અને આસણિયા 3 હતા, એક ધોઈ, 2 કાલે ધોઈ નાખીશ. તો બધું કામ થઈ ગયું છે. ચા પાણીના વાસણ મેં નથી ઉટકા, પછી થાકી ગઈ. તો બસ હવે રસોઈ પાણી તૈયારી કરીએ. અને ગરમી બહુ જ છે, વરસાદ કદાચ બપોરે આવે તો ચાલો ફટાફટ રસોઈ માંડી દઉં. આ શું હવે સપ્પા શું કરે છે? નવીન કામ શેનો ફોર્મ ભરે છે? એની પરીક્ષા દેશે કે આ ઉંમરે? ITS, IPS, જિલ્લા કલેક્ટર છે ને ફોર્મ ભરે છે. શેનો ભરે છે કોને ખબર, ઊંધું વળીને કંઈક તો કરે છે જો. ગુડ ઇવનિંગ. 4:30 પોણા 5 થયા છે ને. કપડાં મારા મસ્ત બધા સુકાઈ ગયા છે અને અહીંયા ફળ્યું તે મસ્ત મેં ધોયું હતું, સરસ થઈ ગયું છે. બૂટ ધોવાઈ ગયા અને માતાજી તો કિલોલ કરે જ છે. અને વાસણ ઉટકાને પણ કોરા મસ્ત થઈ ગયા છે તડકામાં. અને આજે
વાદળા નથી, તડકો છે મસ્ત મજાનો, એટલે બધું સુકાઈ ગયું છે. અને બહારનો મેં પડદો ઊંચો કર્યો કારણ કે પવન આવે એટલે બધું સુકાઈ જાય અંદર. અને અહીંયા ગારો સુકાઈ જ ગયો છે, થોડો થોડો એમ તો છે હો ગારો. હા એવરીવન, તો 8:20 થઈ છે ને આ લોકો ગયા છે બહાર, એટલે કે માલ દેવા ગયા છે. ગયા હતા 7 વાગે, પણ થોડું ઘણું કામ કર્યું એટલે વિડીયો શૂટ કરવાનું ભૂલાઈ ગયું. વાસણ ચડાવ્યા, કપડાં લીધા, છાંટા તો નતા પણ કપડાં લઈ લીધા, અહીંયા સૂકવી દીધા છે, થોડા થોડા ભીના હતા. તો બસ હવે હું બાંધું છું પરોઠાનો લોટ, અને એમાં મસાલો એટલે સાદા સિમ્પલ જીરું ને બધું નાખી દીધું છે. અને હમણાં વચ્ચે મારા બ્લોગ નહોતા આવતા કારણ કે મને ક્યાંય ગમતું જ નહોતું. બધાય હતા છતાં એમ થાય કે કોઈ છે ને કોઈ મારું છે ને, એવું મને થઈ ગયું હતું. બસ ક્યાંય ગમતું, ઘરમાં થોડી પ્રોબ્લેમ ચાલે ને એટલે ક્યાંય ગમે નહીં, કોને કેવું, મમ્મીને કંઈ કહેવાય નહીં, તો એવું બધું હતું. તો બસ હવે થોડુંક સારું છે. અને આમ પણ તડકા બહુ જ પડતા હતા એટલે કાંઈ કરવાનું મન નહોતું થતું. હવે હવામાન ઠંડુ થઈ ગયું છે એટલે બ્લોગ બનાવવાનું મન થાય છે. તો ચાલો ફટાફટ પરોઠાનો લોટ બાંધી લઉં અને પરોઠા કરી દઉં. ચા પરોઠાને ગાંઠિયા એવું છે. તો ચાલો ફટાફટ મારું કામ પતાવું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લોટ ચાળી લીધો છે, એમાં જીરું નાખી દીધું છે, મોણ ને મીઠું નાખી દીધું છે. અહીંયા થોડાક મરી મેં ખાંડી નાખ્યા છે. તો બસ હવે લોટ ફટાફટ બાંધી અને પરોઠા કરી નાખું. એ લોકો હજી 9, 9:30 વાગે. બસ ફ્રેન્ડ્સ, હવે લોટ ચાળી લીધો છે, જીરું ને મીઠું ને મોણ બધું નાખી દીધું છે. તો ફટાફટ પરોઠાનો લોટ બાંધી લો, પછી પરોઠા કરી નાખો, પછી ચા મૂકી દો. ત્યાં એ લોકો આવી જશે, લગભગ 9:30 વાગે આવી જાય, ડેલીનો ટાઈમ જ છે. તો ફટાફટ મારું કામ કરી લો, પછી જમવા ટાઈમે તમને મળો. આવજો જમવા બધા. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા બધાય પાકું છે એટલે ખીલ્લી ક્યાંય મરાય એવી નથી, એટલે દોરી ક્યાં મારે બાંધવી. તો વરસાદ આવે એવું થઈ ગયું એટલે જો મેં આવી રીતે પંખા ઉપર ટુવા લઈ રાખ્યા છે, સુકાઈ ગયા છે. પેન્ટ થોડા થોડા ભીના હતા તો આવી રીતે મેં અહીંયા ટીંગાડ્યા છે. અને બીજું પેન્ટ અહીંયા મેં રાખ્યું છે. તો બસ આવી રીતે મેં કર્યું છે. મારા કપડાં અહીં રાખ્યા છે, સુકાઈ ગયા છે, અને ઘડી કરીને પછી મૂકી દો. આ તો હવે થોડાક ભીના છે, અને પછી બહાર લઈ જાઓ, બહાર સૂકવી દઉં. ચાલો ફટાફટ લોટ બાંધી દઉં.